નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અમિત રંગાણીને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 11ના ટોપિક વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણને કોઈ પણ આંકડાકીય માહિતી આપેલી હોય, એટલે કે કોઈ પણ આંકડામાં કોઈ આપણને જવાબ આપેલો હોય, તો આપણે આંકડાકીય માહિતીને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે કેવી રીતે દર્શાવી શકીએ તેની આપણે આજે અભ્યાસ કરીશું અને તેના રિગાર્ડિંગ થોડાક દાખલાઓની પણ ગણતરી કરીશું. તો સૌપ્રથમ પહેલાં અમુક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ત્યારબાદ એના દાખલાઓની ગણતરી કરીશું. તો જુઓ, સૌપ્રથમ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ માટે કોઈ પણ આન્સર, કોઈ પણ જવાબ એ આંકડાકીય માહિતીમાં જે દશાંશ અપૂર્ણાંકમાં હોય, એટલે કે જે પોઈન્ટ આવે, પોઈન્ટ પહેલાં હંમેશા એક જ અંક રાખવો જોઈએ, એવું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે આપણે પહેલી રકમ જે 138.508 છે, તો આપણે આ પોઈન્ટને શું કરવું પડે? તો આ પોઈન્ટને 1 અને 2 સ્ટેપ આગળ લાવવું પડે. તો આનો આન્સર આવો બનશે 1.38508. તો એને શું કરવું પડે? તો જેટલા પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસીએ છીએ તેટલી 10ની ઘાત જવા દેવાની. એટલે 1 અને 2 પોઈન્ટ આપણે આગળ ખસ્યા તો આપણે 10ની 2 ઘાત લાગશે. એવી જ રીતે અહીં 25.801 છે, તો આપણે આ પોઈન્ટથી કેટલા પોઈન્ટ આગળ ખસીશું? 1 પોઈન્ટ આગળ ખસીએ છીએ, તો આપણો આન્સર શું બનશે? 2.5801 ગુણ્યા શું થશે? તો કેટલા પોઈન્ટ આગળ ખસ્યા? 1 પોઈન્ટ, એટલે 10ની 1 ઘાત. ડાબી બાજુ ખસીએ, જેટલા આપણે ડાબી બાજુ ખસીશું તેટલી 10ની ઘાત જવા દેવાની. એટલે 10ની ઘાત કેવી આવશે? ધન ઘાત આવે છે. આ યાદ રાખવાનું. 10ની કેવી ઘાત લેવાની? ધન ઘાત. એટલે અહીં યાદ રાખવા માટે લખી દઈએ કે ડાબી બાજુ ખસીએ તો ઘાત ધન લેવી, ડાબી બાજુ જતા 10ની ઘાત ધન લેવામાં આવે છે, અથવા તો ધન લેવી. તો એવી જ રીતે જમણી બાજુ ખસીએ તો આનું ઓપોઝિટ. ચલો જુઓ, કેટલા આંકડા હોવા જોઈએ? પોઈન્ટ પહેલા એક જ અંક. તો જુઓ, પોઈન્ટ પહેલા એક અંક તો છે જ ને, 0. તો 0 ચાલશે ના. પોઈન્ટ પહેલા 1 થી 9 સુધીના અંક હોવા જોઈએ. તો જુઓ, આ પોઈન્ટને ક્યાં ખસવો પડશે? આપણે જમણી બાજુ 1 અંક ખસવો પડે. તો આનો આન્સર શું બનશે? જુઓ, આનો આન્સર થશે આવી રીતે 1.308 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. પણ આપણે કઈ બાજુ ખસ્યા છીએ? જમણી બાજુ. તો કેવી ઘાત? -1 ઘાત લેવામાં આવે છે. એવી જ રીતે આ પોઈન્ટથી અહીં 1 અને 2 પોઈન્ટ ખસીએ તો આન્સર કેવો બનશે? જુઓ, 5.327 ગુણ્યા 10ની કેટલી ઘાત? 1 અને 2 પોઈન્ટ ખસીએ એટલે 10ની 2 ઘાત. પણ જમણી બાજુ ખસીએ છીએ એટલે કેવી આવશે? માઇનસ આવશે. તમે જોઈ શકો છો, અથવા તો આપણે હિન્ટ માટે લખવાનું કે જમણી બાજુ ખસતા અથવા તો જમણી બાજુ જતા 10ની ઘાત કેવી લેવાની? ઋણ લેવી. આ યાદ રાખવા માટે છે, બરાબર? કારણ કે આપણે એનો ઉપયોગ કરીને દાખલા ગણીશું, અને આ દાખલાઓનો ઉપયોગ શેમાં થાય? ફક્ત
MCQમાં એના ઉપયોગો થાય છે. ત્યારબાદ આ જે દાખલાઓ છે, આ દાખલાઓનો ઉપયોગ પણ શેમાં થશે? MCQમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ આપણે MCQ માટે કરીશું. આવા દાખલા કોઈ આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાતા ના હોય. આનો ઉપયોગ શેમાં થાય? ફક્ત MCQ માટે થાય. તો જુઓ, આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી એની એક રકમો ગણીશું, એક દાખલાઓ ગણીશું. આઈડિયા આવી જ જશે. તમે પહેલા 10મા ધોરણમાં તમે ભણી જ ચૂક્યા છો. તો જુઓ, બરાબર કરીને ગુણાકાર હોય એટલે ઘાતનો શું થશે? સરવાળો. ગુણાકાર હોય એટલે ઘાતનો શું થાય? સરવાળો. પણ આપણે જો 2.35 અને 2.35 અને 0.35 છે, તો આપણે શું કરી શકીએ? 0.35ની જગ્યાએ તમે ડાયરેક્ટલી પણ ગુણાકાર કરી શકો છો અને એને 3.5 કરીને પણ ગુણાકાર કરી શકો છો. તો આપણે બંને રીતે કરી શકીએ. જુઓ, તો આપણે પહેલું સ્ટેપ એમને એમ રાખો, 2.35 ગુણ્યા 10⁴ ગુણ્યા કૌંસમાં 1 પોઈન્ટ આપણે જમણી બાજુ ખસીએ છીએ એટલે 3.5 ગુણ્યા 10⁻³ તો હતી જ, અને જમણી બાજુ ખસતા ઘાત કેવાની? ઋણ લેવાની. એટલે 1 પોઈન્ટ ખસે એટલે -1 લેવી પડે. તો આનો આન્સર આવો બનશે 2.35 ગુણ્યા 10⁴ એના ગુણ્યા 3.5 ગુણ્યા 10⁻³ માંથી 1 જાય તો 2 રહે. હવે અંકોનો ગુણાકાર, અંકોનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. અંકોનો ગુણાકાર અને ઘાતનો સરવાળો. કારણ કે ગુણાકાર છે એટલે આ જે ઘાત છે એનો શું કરીશું? સરવાળો. ઘાતોનો સરવાળો થશે. તો કેવી રીતે કરીશું? જુઓ, 2.35 ગુણ્યા 3.5 એના ગુણ્યા 10⁴ ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો +2. તો 2.35 ગુણ્યા 3.5 તમે ધોરણ 11માં આવો એટલે તમને સાદું કેલ્ક્યુલેટર યુઝ કરવા મળે. તો તમે આનો ગુણાકાર કરો તો તમને ગુણાકાર મળશે 8.225 ગુણ્યા 10⁴ અને 2 6 આવો આપણો આન્સર મળશે. જેવું ગુણાકાર કરીએ છીએ તેવી જ રીતે ભાગાકાર કરવાનો છે. જુઓ, 1.37 અને 2.4 તો એમનો શું કરવાનો? ભાગાકાર. એમનો ભાગાકાર કરવામાં આવશે અને જે ઘાત છે એ ઘાતોની શું કરવાની? બાદબાકી. ઘાતોની શું કરવાની? બાદબાકી કરવામાં આવે છે. જુઓ કેવી રીતે દાખલો ગણીશું. 1.37 ભાગ્યા 2.4 ગુણ્યા 10⁵ -7. ભાગાકાર હોય એટલે શું આવશે? માઇનસ આવશે. તો 1.37 ભાગ્યા 2.4 તમે કેલ્ક્યુલેટરથી કરો તો તમારો 0 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલો જવાબ આવ્યો? 0.5708. ઓકે, એના ગુણ્યા 10⁵ -7. 10⁵ માં 10⁵ જાય તો શું થાય? 2 વધે, પણ કેવા? માઇનસ. હવે જુઓ, આ આપણે વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે જવાબ નથી, કારણ કે આગળ શું છે? પોઈન્ટ આગળ 0 છે. તો પોઈન્ટને શું કરવાનું? 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડવામાં આવે તો આપણો આન્સર આવો બનશે 5.708 ગુણ્યા 10⁻². 1 પોઈન્ટ જમણી બાજુ ખસે, 10⁻³ લેવાની ઋણ એટલે -1
तो આપણો આન્સર બનશે 5.708 ગુણ્યા 10⁻3। આપણો આ ફાઇનલ આન્સર બને છે વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે ગણવામાં આવે ત્યારે। તો આવા ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે છે। ત્યારબાદ સરવાળો અને બાદબાકીના દાખલા જુઓ। તો સરવાળો અને બાદબાકી માટે એક નિયમ યાદ રાખવાનો, જ્યારે પણ સરવાળો અને બાદબાકી કરવામાં આવે એટલે કે સરવાળામાં અને બાદબાકી કરો, સરવાળા અને બાદબાકીમાં 10ની ઘાત સમાન રાખવી, 10ની ઘાત સમાન રાખવી અથવા તો સમાન હોવી જોઈએ, તો અને માત્ર તો જ સરવાળો બાદબાકી થશે, નહીતર સરવાળો બાદબાકી થતો નથી। એટલે સરવાળો બાદબાકી કરવી હોય જ્યારે ઘાતાંકોની, ત્યારે 10ની ઘાત કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। તો અહીંયા જો 10ની 3 ઘાત છે, 10ની 2 ઘાત છે, તો આપણે શું કરી શકીએ? તો આપણી પાસે બે ઓપ્શન, કાં તો અહીંયા 10ની 3ની જગ્યાએ 10ની 2 ઘાત લાવો, અથવા તો 10ની 3 ઘાતની જગ્યાએ 10ની 2 ઘાતની જગ્યાએ 10ની 3 ઘાત કરો। તો શું કરી શકીએ? તો જુઓ, 10ની 2 + 1 કરવી છે, 1 વધારવી છે, એટલે ધન ઘાત લેવી છે। તો ધન ઘાત લેવી હોય તો શું કરવું પડે? ડાબી બાજુ ખસવું પડે। તો આ પોઈન્ટને હજી એકવાર ડાબી બાજુ ખસાડવો પડે, અથવા તો આને 10ની -1 કરવી છે, તો ડાબી બાજુ એટલે ઋણ લેવી પડે, તો ઋણ બાજુ એટલે જમણી બાજુ ખસવું પડે। તો 53 પોઈન્ટ શું કરવામાં આવે? 2 કરવામાં આવે। તો તમે એવું કરી શકો, તો આને જુઓ, પ્લસ કરવી છે એટલે 0 પણ ડાબી બાજુ ખસવામાં આવે, તો એની ઘાત કેવી લેવાય? ધન લેવાય। તો તમે આને ડાબી બાજુ ખસો અથવા તો આને જમણી બાજુ ખસેડો, બંનેમાંથી કોઈ પણ કરી શકીએ। તો આ ઈઝી પડશે, અને જમણી બાજુ ખસેડીએ તો આન્સર આવો બનશે। જુઓ, 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો ધન ઘાત આવશે એટલે પ્લસ થશે। જુઓ, સોરી, જમણી બાજુ ખસે એટલે 10ની ઋણ ઘાત આવશે, એટલે આને આપણે અહીંયા લઈ જઈએ તો આપણો આન્સર આવો બને 53.2 ગુણ્યા 10ની 2 ઘાત પ્લસ 0.31 ગુણ્યા 10ની 2 ઘાત। હવે આપણી ઘાતો સમાન થઈ ગઈ, તો 10ની 2 ઘાત 10ની 2 ઘાત કોમન કાઢવાની અને કૌંસમાં કરવાનો આંકડાઓનો સરવાળો, આનો સરવાળો કરવાનો કૌંસમાં, એનો સરવાળો થશે કૌંસમાં આવી રીતે, અને એનો ઘાત કોમન નીકળશે। તો કેવી રીતે કરીશું? જુઓ, એક કૌંસમાં 53.2 પ્લસ 0.31 ગુણ્યા 10ની 2 ઘાત, એને શું કરીશું? બંનેમાંથી કોમન કાઢીએ। હવે આનો સરવાળો કરીએ તો આનો સરવાળો શું મળશે આપણને? 53.51, 3 અને 2 નો સરવાળો 5 થશે ને 1 ગુણ્યા 10ની 2 ઘાત, પણ આપણે અહીંયા 53 મળ્યા। તો વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે શું કરવામાં આવે? એક પોઈન્ટને ડાબી બાજુ ખસેડવામાં આવે। તો ડાબી બાજુ ખસેડો તો ઘાત કેવી મળશે? ધન ઘાત મળે। તો જુઓ, 5.35 તો ડાબી બાજુ ખસીએ તો ઘાત ધન થાય, તો 2 + 1 એટલે 10ની 3 ઘાત મળે છે। તો આપણો આન્સર આવો ફાઇનલ મળે। ત્યારબાદ બાદબાકી કરવાની હોય તો બાદબાકીમાં પણ સેમ પ્રોસેસ, સરવાળા અને બાદબાકીમાં 10ની ઘાત કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ। તો જુઓ, 10ની -3 ઘાત છે અને અહીંયા 10ની -2 ઘાત છે। તો જુઓ, આને 10ની -2 અને 10ની -3, 10ની -3 ને જો 10ની -2 ઘાત કરીએ તો પ્લસ કરવું પડે, એટલે કઈ બાજુ આવવાનું? ડાબી બાજુ આવવું પડે। તો આને ડાબી બાજુ લઈએ તો 10ની -3 શું થઈ જશે? 10ની -2 ઘાત। તો આપણો આન્સર કંઈક આવો બનશે 2.3 ગુણ્યા 10ની -2 માઇનસ કૌંસમાં 0.52
ગુણ્યા 10⁻2 ઘાત. આવો આપણો આન્સર બને છે. તો આપણે શું કરીશું? 10⁻2 10⁻2 ઘાત કોમન અને બીજા કૌંસમાં આની શું કરવાની? બાદબાકી. આગળના અંકોની શું કરીશું આપણે? બાદબાકી. તો આપણો બાદબાકીનો આન્સર કયો આવો બનશે? 2.3 - 0.52 ગુણ્યા 10⁻2 ઘાત. તો 2.3 - 0.52 કરો તો આપણો આન્સર શું બનશે? 1.78 ગુણ્યા 10⁻2 ઘાત. તો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકીના દાખલા આવી રીતે આવે છે. આજનો આખો ટોપિક તમને શેમાં પૂછાઈ શકે છે? MCQમાં પૂછાય છે. હવે એનો ઉપયોગ કેવી રીતે થશે એ આપણે આવતા લેક્ચરોમાં એનો અભ્યાસ કરીશું.